જૂનાગઢ મહાશિવરાત્રી મેળાનો આજે બીજો દિવસ છે। ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે। 17 વર્ષથી ગોંડલથી મંજીભાઈ મેળામાં આવે છે। મેળાની વ્યવસ્થા જોઈને સ્ટુડિયો ઓન વ્હીલ્સ પણ અભિભૂત મહાશિવરાત્રીના મેળામાં શક્તિ, ભક્તિ અને ભોજનનો મહામેળાપ જોવા મળી રહ્યો છે। મહાશિવરાત્રીના મેળાની અંદર ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો આવી રહ્યા છે। લોકો પ્રાર્થના જે છે એ ભગવાન શિવના ચરણોમાં કરી રહ્યા છે। કોઈ શ્રદ્ધા સાથે આવે છે, કોઈ આસ્થા સાથે આવે છે અને ભગવાન શિવ પણ એટલો ઉદાર છે કે દરેકની પ્રાર્થના સાંભળે છે। મારી સાથે મંજીભાઈ છે જે ગોંડલથી આવે છે અને લગભગ છેલ્લા 17 વર્ષથી આવો છો। 17 સાલ થયા એક જ ધારા। હા, અને આ ફેરો તો સાહેબ એવું લાગે કૈલાસ આખું અહીં ખડું કર્યું। હા, બહુ સાધુના દર્શન કર્યા અને બહુ સરસ કલેક્ટર સાહેબે તો ગોઠવણી બહુ સારી કરી છે। જ્યાં જોવો ત્યાં મહાદેવના પોસ્ટર લગાડેલા રસ્તે, આખે રસ્તે ઠેઠ ભવનાથ લગી। તમે સાધુ સંતોને જુઓ એટલે કેવો અહેસાસ થાય? અને ગજ ગજ સાથી ઉચકે, આમ સાધુના દર્શન કરીને એટલે ગજ ગજ સાથી ઉચકે। તમે ખાલી મનથી જ આવો છો કે કોઈ? નહીં, આમ ભાવથી, સાધુના ભાવથી હાલો સાધુના દર્શન કરી આવે એવા ભાવથી આવે છે। આ વખતે જે વ્યવસ્થા છે એ કેવી વ્યવસ્થા તમને લાગી રહી છે? આ વખતે તો બહુ સારી વ્યવસ્થા છે, સારામાં સારી બહુ। કારણ કે ગાડીઓની અવરજવર આ વખતે ઓછી છે। બિલકુલ બિલકુલ બંધ। હા, બિલકુલ કોઈ પણ ગાડી, રિક્ષા બિલકુલ બંધ। બહુ સરસ છે। જો ને આ માનવ મેરામણ શક્તિ, ભક્તિ અને ભજનનો હા સંગમ। જતી સતી અને દાતારી તમે જોવો આ જગ્યા। હા, કૈલાસ પર્વત ખડો કર્યો આયા। ખૂબ ખૂબ આભાર મંજીભાઈ। તો મંજીભાઈ જેવા ઘણા ભક્તો છે જે ખૂબ ભાવ લઈને જુનાગઢની અંદર આવે છે અને વાહનોનો જો પ્રતિબંધ છે અને ત્યાંથી તેઓ 4-5 કિલોમીટર લગભગ ચાલતા ચાલતા જાય છે અને ભવનાથ તળેટીમાં જઈ ભગવાન શિવના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવી રહ્યા છે। આજે મારી પાછળ તમે ઓટો રિક્ષાઓ બધી જોઈ રહ્યા છો, એ એવા લોકો માટે મૂકવામાં આવી છે કે જે લોકો દિવ્યાંગ છે, જે ઉંમરવાળા લોકો છે, એ ચાલીને નથી જઈ શકતા। એમના માટે નિઃશુલ્ક આ સુવિધા અહીંયા સરકારશ્રી દ્વારા ઊભી કરવામાં આવી છે અને આગળ પોસ્ટર પણ મારવામાં આવ્યું છે કે આ સેવા નિઃશુલ્ક છે અને જિલ્લા પ્રશાસન દ્વારા દિવ્યાંગ અને ઉંમરવાળા લોકો માટે અહીંયા કરવામાં આવી છે। સાથે તમે જોઈ રહ્યા છો કે જેમ જેમ દિવસ પસાર થઈ રહ્યો છે એમ એમ જે જનમેદની છે, ભક્તોનું ઘોડાપુર છે, એ અહીંયા જોવા મળી રહ્યું છે અને ધીરે ધીરે જય જય શિવના જય જય નાદ સાથે, જય ગિરનારીના નાદ સાથે આ ભક્તોનું ઘોડાપુર ભવનાથ તળેટી તરફ આગળ વધી રહ્યું છે। કેમેરામેન સંદીપની સાથે જેડી ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ, જુનાગઢ।